આજે તમે લોકો મને લાઈવમાં પૂછતા હોય ને કે સ્ટોર કેવો હોય, ત્યાં શું હોય, ત્યાં શું કરવાનું હોય, જો હાલો બતાવી દો આજે સ્ટોર. જો આ હોય ને, આ સિગાર હોય, આ બધી સિગાર છે, સિગાર બતાવી દે. પછી અહીંયા એવું ન હોય કે તમારે સિગાર ને એવું મળે, દારૂ મળે એટલે અગરબત્તી ન મળે. આ બધી અગરબત્તી, જો હું તમને ઇન્ડિયન અગરબત્તી બતાવું, એટલે નાગચંપા, કેમ ગઈ, જાસ્મીન, નાગચંપા, આ બધી ફ્લેવર હોય, એટલે આ બધી અગરબત્તી છે. જો આ બતાવી દે. અને જેને ખબર પડે એ જોઈ લેજો. આમાં તો 75% મને નહીં પડતી હોય, કારણ કે દારૂ, સિગરેટ બધું મળતું હોય છે. આ વેપ છે, ઇલેક્ટ્રિક સિગરેટ કયો તો ભલે, વેપ કયો તો ભલે. આપણે કાઠિયાવાડી ભાષામાં છે ને આને ઇલેક્ટ્રિક સિગરેટ કહેવાય. અને થોડું જુદે છે એનું વાંચી દેતો. આ છે દારૂ, લિકર, દારૂ, વાઇન. હા, જો વાઇન છે. પછી એક મિનિટ હાલ તો પાછો ભૂલી ગઈ. આ બી દારૂ છે. અને જો આ ઇન્ડિયામાં બધે જોયું છે એ છે, દેખાડજે. પછી આ બ્લુ લેબલ ખાસ દેખાડજે, કારણ કે ઇન્ડિયામાં એનું નામ બધાને ખબર હશે, બ્લુ લેબલ. આ પછી યાર એક મિનિટ હો, પાછું આપણે રિટર્ન જવું પડશે, કારણ કે લોટરીની દેખાવાની છે. આ છે લોટરી. હા, મસ્ત મસ્ત લાઇટર હોય બધા પેટર્નવાળા. શીંગ બીંગ બધું મળે હો અહીંયા. બધી મેક્સિકન શીંગ છે. અને ચાલો હવે હું આગળ બતાવું તમાકુ તમને બધા. આપણે એક માવતા ખાઈ છે 135 કે 35 કે ગમે આવતું. હજુ આ પ્રકારની આવે, જો આમાં અલગ અલગ ફ્લેવર આવે. ઓરેન્જ છે, નીલ છે, બધી ગુડ સ્ટફની આવે. અને આ બધું સ્ટોક એ હોય, આગળ ખલાસ થઈ જાય તો અહીંથી ત્યાં ભરવાનું હોય. અને જો આ સ્ટોરનું એટીએમ છે, એટલે આ સ્ટોરની અંદરથી પૈસા કાઢે એવું કંઈ નહીં. આપણે ત્યાંની જમની બેંક હોય તો જ એટીએમ હોય કે બહાર મૂકે. અહીંયા ઘણા બધા સ્ટોરમાં, રેસ્ટોરન્ટ પણ હોતે હોય છે એટીએમ. તો આ બિયર, આ બધા